હેલો ફ્રેન્ડ, તમારું સ્વાગત છે મારા કિચનમાં। આજે આપણે એકદમ અલગ રીતે જ નવું મેગીનું શાક બનાવીને તૈયાર કરીશું, જે બાળકોથી લઈ મોટા બધાને ખૂબ જ ભાવશે। તો અહીંયા મેં એક પેકેટ મેગીનું લીધું છે, સાથે મેગીનો મસાલો છે। આ જે મેગી છે એ નો ઓનિયન નો ગાર્લિકવાળી આવે એ મેં લીધી છે। તમને જે પસંદ હોય એ મેગી તમે લઈ શકો છો। તો એક મેગીના પેકેટમાંથી 3 લોકો ખાઈ શકે એટલું શાક બનીને તૈયાર થશે। હવે એક કોઈ પણ મિક્સિંગ બોલ લઈ લેવાનો અને એની અંદર આપણે જે મેગી છે એ બધી તોડી નૂડલ્સ બધા તોડી નાખવાના, જેટલા ઝીણા થાય એટલા કરી દેવાના। એક બાઉલમાં લઈ અને એની ઉપર એકદમ ગરમ પાણી નાખવાનું છે, આખો બાઉલ ભરી દેવાનો। ત્યાં સુધીમાં આપણે બીજી તૈયારી કરીએ। 3 થી 4 મિનિટમાં મેગી છે એ સરસ ફૂલી જશે, બધા નૂડલ્સ ઉપર આવી જશે। સાઈડમાં રાખી દઈએ। અહીંયા એક મિક્સિંગ બોલ લીધો છે, એની અંદર મેં લીધો છે ચણાનો લોટ, 1 વાટકી નાની ભરીને। સાથે આપણે એકદમ ઝીણું સમારેલું ટામેટું લીધું છે, ઝીણું સમારેલું મરચું, તીખું નથી, મોળું મરચું લીધું છે। સાથે મારી પાસે કોબી હતી એટલે મેં લીધી છે, જો તમારે હોય તો નાખવાની, નહીંતર સ્કીપ પણ કરી શકાય। હવે લીલા ધાણા નાખ્યા છે। અહીંયા મેં લસણ ડુંગળીનો ઉપયોગ નથી કર્યો, તમને પસંદ હોય તો લસણની પેસ્ટ અને ઝીણી સમારેલી ડુંગળી પણ નાખી શકાય। સ્વાદ પ્રમાણે મીઠું, હળદર, લાલ મરચું, ધાણા જીરું અને મેગીના મસાલામાંથી આપણે થોડો મેગીનો મસાલો પણ એડ કરીશું, બાકીનો રાખીશું જેનો આગળ આપણે ઉપયોગ કરીશું। ચણાના લોટની સાથે બધી જ વસ્તુઓ સરસ રીતે આપણે મિક્સ કરી દેવાની છે। મિક્સ થઈ જાય ત્યાર પછી આપણે જરૂર પ્રમાણે થોડું જ પાણી એડ કરવું, એકદમ પાણી જેવું બેટર બનાવવાનું નથી, એક ઘાટી કન્સિસ્ટન્સીવાળું તૈયાર કરવાનું છે। આગળ હું તમને બતાવી દઉં છું કે પાતળું બેટર કરવાનું નથી, એટલે પાણી થોડું થોડું કરીને જ મિક્સ કરવું। તો તમે અહીંયા જોઈ શકો છો કે આપણું જે બેટર ચણાના લોટનું છે એ કેટલું ઘાટું રાખવાનું છે। તૈયાર થઈ ગયું છે। હવે એ સમય દરમિયાન મેગી પણ સરસ ફૂલી અને ઉપર આવી ગઈ છે, તમે જોઈ શકો આખો બોલ ભરાઈને તૈયાર થઈ ગયો છે। તો હવે એમાંથી જે એક્સ્ટ્રા પાણી છે ને બધું આપણે કાઢી નાખવાનું છે, ખાલી નૂડલ્સનો જ આપણે ઉપયોગ કરીશું। હવે પાણીને નિતારી અને નૂડલ્સ બધા છે એ આપણે ચણાના લોટનું જે મિશ્રણ તૈયાર કર્યું એની અંદર નાખી દઈશું। મેગી નાખી અને હવે આપણે એને મિક્સ કરી દઈશું, કેમ કે મેગી આપણે પાણીમાંથી કાઢી નિતારીને નાખીએ તો પણ થોડો પાણીનો ભાગ એમાં રહે જ, એટલે આપણે પહેલેથી જ કહ્યું હતું કે ચણાના લોટનું જે બેટર છે એકદમ ઘાટું રાખવાનું છે। એની કન્સિસ્ટન્સી મેં તમને પહેલાં પણ બતાવી એ રીતે। હવે આપણે મેગીના નૂડલ્સ નાખ્યા પછી તમે જોઈ શકો છો કે એ બેટર કેવું બની ગયું છે, એકદમ પરફેક્ટ છે। સાઈડમાં રાખીશું। હવે આપણે શાકનો વઘાર કરીએ। વઘારમાં તમને તેલ પસંદ હોય એ પ્રમાણે તેલનો ઉપયોગ કરવાનો। જીરું નાખીશું, સાથે આદુ મરચાંની પેસ્ટ નાખીશું, લસણ પસંદ હોય તો લસણની પેસ્ટ નાખવાની, ચપટી હિંગ, અને હવે તમને ડુંગળી પસંદ હોય તો ઝીણી સમારેલી ડુંગળી અથવા તો ડુંગળીની પ્યુરી પણ તમે અહીંયા લઈ શકો છો। પહેલાં ડુંગળીને સરસ રીતે સાતરી લેવાની તેલમાં, ત્યાર પછી ટમેટાની પ્યુરી એડ કરવાની। મેં લસણ ડુંગળી નથી નાખ્યા એટલે હું અહીંયા આદુ મરચાં સાતળી અને તરત જ ટમેટાની પ્યુરી નાખી દીધી છે, મોટા ટમેટાની કરી છે। ટમેટાને 2 મિનિટ જેવા આપણે તેલમાં સાતળી અને મસાલા કરી દઈશું। હળદર લઈશું, લાલ મરચું તીખાશ જોઈએ એ પ્રમાણે લેવાનું, ધાણા જીરું, સ્વાદ પ્રમાણે મીઠું, અને શાકનો કલર એકદમ સરસ આવે એટલે કાશ્મીરી મરચું નાખ્યું છે, ચપટી એવો ગરમ મસાલો નાખ્યો છે। બધી વસ્તુને આપણે ફરી મિક્સ કરી દઈશું। ગેસની ફ્લેમ અત્યારે મીડિયમ રાખી છે। મિક્સ કરી કવર કરી દઈશું। 3 મિનિટ જેવું આપણે એને કૂક કરીશું। ટમેટા છે એ પ્રોપર પાકી જવા જોઈએ, જો એમાં પાણીનો ભાગ છૂટે તો શાક છે એ તમને થાળીમાં લ્યો ત્યારે તમને ભાવશે પણ નહીં, ટેસ્ટ પણ સારો નહીં આવે અને શાકમાંથી પાણી છૂટતું દેખાશે। એટલે ટમેટાને પ્રોપર કૂક કરવાના, એમાંથી તેલ છૂટું પડે, પાણીનો ભાગ બિલકુલ ના દેખાય ત્યાં સુધી ટમેટાને કૂક કરવાના છે। હવે આપણે એની અંદર 1 ગ્લાસ ભરીને પાણી નાખી દઈશું। ગેસની ફ્લેમ લો કરી દઈશું। અંદર વાટકી રાખી અને વાટકીની અંદર પણ આપણે પાણી ભરીશું, જેથી આપણી ગ્રેવી ઉકળે ત્યારે જે વાટકી છે એ ઉપર આવે નહીં, એટલે વાટકીમાં પાણી ભરવાનું છે। અને પાણી શાકમાં જે વાપરીએ એ જ નાખવાનું છે, જેનો આગળ ઉપયોગ આપણે કરી લઈશું। હવે એની ઉપર દૂધની જાળી રાખી અને જાળીને આપણે ગ્રીસ કરી દેવાની છે તેલથી, જેની અંદર આપણે મેગીનું બેટર બનાવીને રાખ્યું છે એ નાખવાનું છે, એટલે ચીપકે નહીં। તો અત્યારે પાથરી દઈશું, મેગીનું બધું જ બેટર આપણે નાખી દઈશું અને એને પાથરી દઈશું, જેથી ઢોકળી જેવી બનીને તૈયાર થશે। આ રીતે પાથરી અને હવે કવર કરી લો ટુ મીડિયમની વચ્ચે ગેસની ફ્લેમ રાખી 5 થી 6 મિનિટ આપણે રાખવાનું છે। પછી એકવાર ચેક કરી લેવાનું,
તો 7 થી 8 મિનિટ જેવો સમય મારે લાગ્યો છે અને મેગી આપણે આ રીતે ચપ્પુ ડીપ કરીએ ને તો સરસ ક્લીન નીકળે છે, એટલે કૂક થઈ ગઈ છે. તો હવે પ્લેટને આપણે બહાર કાઢી લઈશું અને ગ્રેવીને પણ આપણે ચલાવીને એકવાર ચેક કરી લેવાની કે નીચે પાણી ઓછું થાય તો નીચે બળવાની પણ શક્યતા રહે. તો અહીંયા તમે જોઈ શકો છો વાટકીમાં પણ આપણું નીકળવું નથી બેટર જાળીમાંથી, પાણી ક્લીન છે. હવે જે ટમેટા છે ને એની અંદર પાણીની આપણે નાખીશું, કેમ કે જે પાણી છે ને એ જ નાખી દઈશું. પછી આપણે એની અંદર મેગીની ઢોકળી એડ કરવાની છે, એટલે ગ્રેવીની જરૂર આપણને રહેશે. ટમેટાને ગેસની ફ્લેમ લો રાખી અને ઉકળવા દઈશું ગ્રેવીને થોડીવાર માટે. ત્યાં સુધીમાં આપણે મેગીની ઢોકળી કટિંગ કરી લઈએ. હવે ઢોકળી માટે તમને જેટલી સાઇઝ નાના મોટી પસંદ હોય એ પ્રમાણે ઢોકળી તમારે નાના ટુકડામાં કટિંગ કરી દેવાની. અને આ ઢોકળીને તમે એમ જ પણ ખાઈ શકો છો, કેમ કે મેગી નાખવાથી એનો ટેસ્ટ એકદમ સરસ એવો આવે છે. તો આપણી ઢોકળી હવે બનીને રેડી થઈ ગઈ છે. મેં અહીંયા કટિંગ કરીને પણ તમને બતાવી દીધું છે. અને આપણી ગ્રેવી પણ શાકની ઉકળવા લાગી છે. તો હવે ઢોકળી આપણે એની અંદર નાખી દઈશું. તો કાચી ઢોકળી તમે જો આ રીતે બનાવશો ને તો પણ એ પણ એટલી જ ટેસ્ટી બનીને તૈયાર થાય છે. હવે શાકની અંદર આપણે બધી ઢોકળી એડ કરી દીધી છે અને હલકા હાથે ચમચો ફેરવીશું જેથી આપણી ઢોકળી તૂટે નહીં અને મિક્સ કરી દેવાનું. કવર કરી 6 મિનિટ માટે આપણે એને લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર કૂક કરવાની છે, જેથી ઢોકળી બધા મસાલા સાથે સરસ રીતે ચડી જાય અને એનો ટેસ્ટ પણ સારો આવે. હવે અહીંયા ઢોકળી છે ઉકળી રહી છે અને હવે કૂક થઈ ગઈ છે. થોડો રસો આપણે રાખીશું, કેમ કે ઠંડુ થતાં એ ઘાટું થઈ જશે. સાથે મેગીનો જે મસાલો આપણે બચાવીને રાખ્યો હતો એ પણ એડ કરી દીધો છે અને લીલા ધાણા. ફરી આપણે હલકા હાથે મિક્સ કરવાનું છે, ઢોકળી તૂટે નહીં એ રીતે. અને આપણું ઢોકળીનું શાક છે હવે થોડું આપણે આ રીતે ગ્રેવી રાખીશું, કેમ કે ઘાટું થઈ જશે થતાં ગ્રેવી. અને ખાલી ઢોકળી હોય તો ખાવામાં આપણને એટલી મજા આવે નહીં, રસા સાથે હોય તો ટેસ્ટ થોડો વધારે સારો લાગશે. હવે ઢોકળીનું શાક બનીને રેડી થઈ ગયું છે. તમને જો રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક શેર કરવાનું ભૂલતા નહીં અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો.